નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એકદમ નવા પ્લેબુક વિશે. એટલે કે 2026માં પ્રોફેશનલ સફળતા મેળવવી હોય તો શું કરવું જોઈએ? હવે સફળતાનો અર્થ બદલાઈ રહ્યો છે. તે માત્ર મહત્વાકાંક્ષા વિશે નથી, પણ સામાજિક જવાબદારી સાથે તેને કેવી રીતે સંતુલિત કરવી તે વિશે છે. અને સાચું કહું ને તો આજના સમયમાં આ સમજવું ખૂબ જ જરૂરી છે. તો આ આખી વાતને સમજવા માટે આપણે ક્યાંથી શરૂ કરીશું? જો પહેલાં તો આપણે મહત્વાકાંક્ષાના નવા યુગને સમજીશું. પછી પર્પસ પ્રીમિયમના ફાયદા શું છે એ જોઈશું. એ પછી સંતુલિત વિકાસ માટે કયા માળખા છે એની વાત કરીશું. જે લોકો પોતાની કંપનીમાં રહીને જ સમાજ માટે કંઈક કરવા માંગે છે તેમના માટે કેટલીક ખાસ વ્યૂહરચનાઓ પણ છે. અને છેલ્લે આપણે એ સમજીશું કે સફળતાનું સાચું માપ ખરેખર છે શું. અને જુઓ, આ એક વાક્ય એ આખી ચર્ચાનું નિચોડ છે. હવે સવાલ એ નથી કે હું કેટલું કમાઈ શકું છું. ના, હવે સવાલ એ છે કે હું કુલ કેટલી કિંમત બનાવી રહ્યો છું, આર્થિક અને સામાજિક બંને રીતે. આ જ એ સવાલ છે જે આજના સફળ પ્રોફેશનલ્સને આગળ ધપાવે છે. તો ચલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, મહત્વાકાંક્ષાનો નવો યુગ. હવે સમય આવી ગયો છે કે આપણે સફળતાના જૂના મોડલથી આગળ વધીએ. તો આ નવા યુગનો પાયો શું છે? એ છે સ્ટેક હોલ્ડર કેપિટલિઝમ. હવે આ થોડો ભારે શબ્દ લાગે, પણ એનો મતલબ બહુ સીધો છે. એનો અર્થ એ છે કે કોઈપણ બિઝનેસનો ધ્યેય માત્ર શેર હોલ્ડર્સને નફો રળી આપવાનો નથી, પણ દરેક સાથે જોડાયેલા લોકો માટે લાંબા ગાળાનું મૂલ્ય બનાવવાનો છે. એટલે કે ગ્રાહકો, કર્મચારીઓ, સપ્લાયર્સ અને આખા સમાજ માટે. એમ કહી શકાય કે આ આધુનિક બિઝનેસ અને કારકિર્દી માટે એક નવી ઓપરેટિંગ સિસ્ટમ છે. અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે મહત્વાકાંક્ષાની વ્યાખ્યા કેટલી બદલાઈ ગઈ છે. પહેલાં કેવું હતું? મહત્વાકાંક્ષાને ઘણીવાર સ્વાર્થી માનવામાં આવતી હતી, પણ હવે મહત્વાકાંક્ષા અને જવાબદારી મળીને એક સકારાત્મક ચક્ર બનાવે છે. સામાજિક જવાબદારી હવે મહત્વાકાંક્ષાથી અલગ નથી, પણ તેનો જ એક મહત્વનો ભાગ બની ગઈ છે. અને આનો મતલબ શું થયો ખબર છે? કે તમારી સોશિયલ કેપિટલ એટલે કે સમાજ માટે કામ કરવાની તમારી પ્રતિષ્ઠા હવે તમારી કારકિર્દી માટે ખૂબ જ શક્તિશાળી સાધન છે. એનાથી તમને સારામાં સારી ટેલેન્ટ મળે છે, રોકાણ આકર્ષાય છે અને પ્રોફેશનલ ગ્રોથ પણ થાય છે. સામાજિક ઉદ્દેશ્ય માટે કામ કરવું એ હવે માત્ર એક સારી વાત નથી રહી, એક વ્યૂહાત્મક ફાયદો છે. તો સવાલ એ થાય કે આ બધું કરવાથી ફાયદો શું? બસ એ જ વાત આપણે હવે કરવાના છીએ આપણા બીજા વિભાગમાં. આપણે જોઈશું કે જ્યારે તમે તમારી મહત્વાકાંક્ષાને કોઈ મોટા હેતુ સાથે જોડો છો ત્યારે તમને જે પર્પસ પ્રીમિયમ મળે છે એના નક્કર ડેટા આધારિત પુરાવા શું છે. અને આ કોઈ હવામાં વાત નથી, આંકડાઓ પણ એ જ કહે છે. ડિલોઇટના 2025ના એક રિપોર્ટ મુજબ જે પ્રોફેશનલ્સ પોતાની મહત્વાકાંક્ષાને કોઈ સામાજિક હેતુ સાથે જોડે છે તેઓ પોતાના કામથી 25% વધુ સંતોષ અનુભવે છે. આ માત્ર ખુશીની વાત નથી, પણ તમારી કારકિર્દીની ગુણવત્તામાં પણ એક મોટો સુધારો છે. આ ચાર્ટ તો જુઓ, કેટલું સ્પષ્ટ બતાવે છે પર્પસ પ્રીમિયમ કેવી રીતે કંપની પ્રત્યેની વફાદારી વધારે છે. જે કર્મચારીઓ હેતુ સાથે જોડાયેલા હોય છે તેઓ બીજા કર્મચારીઓની સરખામણીમાં પોતાની સંસ્થામાં 3 ગણા લાંબા સમય સુધી ટકી રહે તેવી શક્યતા છે. આનાથી બર્નઆઉટ ઓછું થાય છે અને કારકિર્દીમાં સ્થિરતા વધે છે. ઓકે, થિયરી તો બહુ થઈ ગઈ, પણ આ બધું પ્રેક્ટિકલી કેવી રીતે કરવું? એના માટે કોઈ ફ્રેમવર્ક છે? હા, બિલકુલ છે. આપણો ત્રીજો વિભાગ આ જ વિષય પર છે, સંતુલિત વિકાસ માટેના માળખા. ચાલો એવા કેટલાક વ્યવહારુ મોડલ્સ જોઈએ જે મહત્વાકાંક્ષા અને જવાબદારીને એક સાથે લાવવામાં મદદ કરી શકે છે. આ એક ખૂબ જ શક્તિશાળી મોડેલ છે, ટ્રિપલ બોટમ લાઇન, જેને આપણે વ્યક્તિગત કારકિર્દી માટે પણ વાપરી શકીએ છીએ. પહેલું છે વ્યક્તિગત સમૃદ્ધિ, મતલબ કે આપણી આર્થિક સુરક્ષા અને કરિયરનો ગ્રોથ. બીજું છે સામાજિક સમાનતા, એટલે કે આપણું કામ બીજા લોકોને કેવી રીતે સશક્ત બનાવે છે. અને ત્રીજું પર્યાવરણીય જવાબદારી, એટલે કે આપણી પ્રોફેશનલ જીવનશૈલીની પર્યાવરણ પર શું અસર પડે છે તેનો વિચાર કરવો. અને આ રહ્યું બીજું એક મોડલ જે જવાબદારીના સ્તર દર્શાવે છે. લેવલ 1 સૌથી પાયાનું, કોઈને નુકસાન ન પહોંચાડવું, પ્રામાણિકતાથી કામ કરવું. લેવલ 2 પરોપકાર, એટલે કે પોતાની કમાણીમાંથી કંઈક પાછું આપવું, દાન કરવું. અને લેવલ 3 જે સૌથી ઊંચું સ્તર છે, સિસ્ટમમાં જ પરિવર્તન લાવવું, એટલે કે આખી સિસ્ટમને જ વધુ સારી અને ન્યાયી બનાવવાનો પ્રયાસ કરવો.
અને હવે આપણે આવી ગયા છીએ સૌથી મહત્વના સૌથી પ્રેક્ટિકલ ભાગ પર. આ એ લોકો માટે છે જેઓ પોતાની કંપનીમાં રહીને જ સમાજ માટે કંઈક મોટું કરવા માંગે છે. ચાલો કારકિર્દીમાં આગળ વધવા માટેની કેટલીક વિનિંગ સ્ટ્રેટેજી જોઈએ. હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂમાંથી આ 4 મુખ્ય વ્યૂહરચનાઓ છે. પહેલી, ઇન્ટ્રાપ્રેન્યોરશિપ, એટલે કે તમારી પોતાની કંપનીમાં જ કોઈ સોશિયલ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ શરૂ કરો. આનાથી શું થશે? તમારી લીડરશિપ સ્કિલ દેખાશે અને કંપનીમાં તમારી વેલ્યુ પણ વધશે. બીજી, નૈતિક ચકાસણી. કોઈપણ કંપનીમાં જોડાતા પહેલા તેનો ESG સ્કોર, એટલે કે પર્યાવરણ અને સમાજ પ્રત્યેની તેની કામગીરી જરૂર તપાસો. ત્રીજી, જ્ઞાનાત્મક વિવિધતા. તમારું નેટવર્ક ફક્ત તમારા ફિલ્ડના લોકો સુધી સીમિત ન રાખો. બિનનફાકારક સંસ્થાઓના લીડર્સ સાથે પણ સંબંધો બનાવો. અને ચોથી, ટકાઉ વિકાસ. ટૂંકા ગાળાના નફા કરતા કર્મચારીઓને યોગ્ય વેતન આપવાને પ્રાથમિકતા આપો. આ દરેક પગલાંથી તમારી કારકિર્દીને ચોક્કસ લાંબા ગાળાનો ફાયદો થશે. તો ચાલો હવે આપણે આખી વાતનો સાર સમજીએ. આપણા અંતિમ વિભાગમાં આપણે એ વાત કરીશું કે આખરે સફળતાનો સાચો મતલબ છે શું અને કારકિર્દીનો અંતિમ ધ્યેય શું હોવો જોઈએ. આ સ્લાઇડ આખી ચર્ચાને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, એક તરફ છે જવાબદારી વગરની મહત્વાકાંક્ષા. એ તો શિકાર કરવા જેવું છે, સ્વાર્થી છે. એનાથી કદાચ તરત ફાયદો થાય પણ લાંબા ગાળે એ નુકસાન જ કરે છે. અને બીજી બાજુ, જો જવાબદારી હોય પણ મહત્વાકાંક્ષા જ ન હોય તો તમારી અસર બહુ સીમિત રહી જશે. મોટા પાયે સકારાત્મક પરિવર્તન લાવવા માટે મહત્વાકાંક્ષાની તાકાત અને સંસાધનો ખૂબ જ જરૂરી છે. સાચું સંતુલન આ બંને વચ્ચે છે. જો તમને આ વિષયમાં હજી ઊંડા ઉતરવું હોય તો અહીં કેટલાક બહેતરીન સ્ત્રોત છે. સ્ટેનફર્ડ સોશિયલ ઇનોવેશન રિવ્યૂ, B-Lab, એસ્પન ઇન્સ્ટિટ્યૂટ અને UN ગ્લોબલ કોમ્પેક્ટ જેવી સંસ્થાઓ તમને આ વિષય પર વધુ ઊંડાણપૂર્વક માહિતી આપી શકે છે. અને જતા હું બસ એક સવાલ મૂકીને જાઉં છું. જરા વિચારજો કે તમારી કારકિર્દીની મહત્વાકાંક્ષા એ શું મૂલ્યનું સર્જન કરી રહી છે કે પછી માત્ર બનેલા મૂલ્યનો ઉપયોગ કરી રહી છે? આ પ્રશ્ન પર જરૂર વિચાર કરજો. આભાર.